તો રાજકોટમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા ભવ્ય 3 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન રેસકોર્ટ આર્ટ ગેલેરી ખાતે યોજાઈ રહ્યું છે, ત્યારે સમગ્ર પ્રદર્શન હનુમાનજીની થીમ પર આધારિત છે। શહેરના અનેક કલાકારોએ પોતાની અનોખી કૃતિઓ અહીં રજૂ કરી છે, ત્યારે હનુમાનજીના વિવિધ સ્વરૂપોને ચિત્રો અને પ્રતિકૃતિઓમાં જીવંત બનાવવામાં આવે છે, ત્યારે પ્રાકૃતિક સામગ્રીથી તૈયાર કરાયેલ કૃતિઓ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે પ્રદર્શન ભક્તિ, સંસ્કૃતિ અને કલાનો સુંદર સમન્વય રજૂ કરે છે। 3 દિવસ સુધી ગેલેરીમાં હનુમાનમય માહોલ જોવા મળશે, ત્યારે આયોજકોએ રાજકોટવાસીઓને પરિવાર સાથે આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે। આયોજન ભક્તિ અને સર્જનાત્મકતાનો અનોખો ઉત્સવ બની રહ્યું છે। મેં આ હોર્સની પેઇન્ટિંગ બનાવી છે અને મારા પેઇન્ટિંગ્સના પાછળનો રહસ્ય એ છે કે મારા દરેક પેઇન્ટિંગમાં બહુ જ વધારે ઇમોશન્સ અને દરેક પેઇન્ટિંગની અંદર એક સ્ટોરી હોય છે, અને હું મોસ્ટલી મારા બધા પેઇન્ટિંગ્સ હું એક્રેલિક મીડિયમ્સમાં કરું છું। તમને આવું એનિમલ્સનો જ કેમ વિચાર આવ્યો પેઇન્ટિંગ્સનો? કારણ કે બધા લોકો અત્યારે કાર્ટૂન્સ બનાવતા હોય છે, ટ્રેન્ડ પ્રમાણે બનાવતા હોય છે, કારણ કે એનિમલનો ટ્રેન્ડ તો અત્યારે ઓછો હોય છે, તો શું કહેશો તેના લીધે? મારા પેઇન્ટિંગ્સ મોસ્ટલી ટ્રેન્ડ્સ ઉપર નથી હોતા। મારા પેઇન્ટિંગ્સ છે ને મને જે ગમતું હોય છે ને એની ઉપર હોય છે। હમણાંથી ઘણા માણસો એનિમલ્સને બહુ અટેન્શન નથી આપતા, બટ મારું કહેવાનું એ છે કે એનિમલ્સ આપણને જિંદગીમાં બહુ બધી હેલ્પ કરે। આપણને એમ લાગતું હોય ને એના કરતાં વધારે આપણે એનિમલ્સ ઉપર ડિપેન્ડેડ હોય છે, અને માય પેઇન્ટિંગ્સ આર અ ટ્રિબ્યુટ ટુ ઓલ ધી એનિમલ્સ હુ ગો